આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો।
बरसाने वाली की जय। वाली की नहीं चले यहाँ, वाली की जय। अपनी अपनी घरवाली की जय। गोकुल के चंद की जय। गोकुल के चंद की तो તમે ગોકુળ હા એ બિરાજે છે પણ શું છે માનગઢ આ બાજુ મોરકુટી આમ ખસી જાવ હા મોરકુટી આ વચ્ચે સાકરીખોર આ બેઠકજીનો વાર્તા છે આપણે ગઈએ માનગઢ શ્રીનાથજી દાનગઢ શ્રીનાથજી સાકરી ખોરે બોરસ ખાતા ગંગીલા શ્રીનાથજી સંકેતમાં શ્રીનાથજી વનવનમાં શ્રીનાથજી ગોવર્ધનમાં રાસ રમતા ગંગીલા શ્રીનાથજી। એટલે આ બે લીલા નિત્ય છે, એક તો દાન લીલા ને એક રાસ લીલા। ને જ્યારે નિત્ય લીલા પૂરી ન થાય ત્યાં સુધી બીજી કોઈ લીલા થતી નથી। અને રાસ કેટલે પ્રકારના હોય? આપણે ભક્તિ માર્ગમાં રાસ કેટલા પ્રકારના? એક તો નિત્ય રાસ, એક લઘુ રાસ અને એક મહારાસ, ત્રણ પ્રકારના હોય। અને જ્યાં સુધી નિત્ય રાસ ન થાય ત્યાં સુધી લઘુ રાસમાં પ્રવેશ થતો નથી, અને લઘુ રાસમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી મહારાસમાં પ્રવેશ થતો નથી। એટલે આ નિકુંજ છે। શું છે? નિકુંજ। ગેવરવન આજ મને શ્યામ મળ્યા હો ગેવરવન કુંજમાં, સપને સુંદર શ્યામ દીઠ્યા હો ગેવરવન કુંજમાં। બીજો એક ગુજરાતીનો ધોડ છે ब्रज भाषा में, चलो खेलवे किशोरी बोले गहवर वन में मोर, मैं न आऊंगी बिहारी जहां बसत हैं चोर। भोरी हो किशोरी बिने करूं कर जोर, चलो खेलवे किशोरी बोले गहवर वन में मोर। भोरी हो किशोरी तेरो कहा लियो चोरी, भोरी हो किशोरी तेरो कहा लियो चोरी, चलो कुंजन में गोरी बिने करूं कर जोर। लाला तुम हो अनेरे कौन खेले संग तेरे, काल यमुना पे मेरे नए चीर लिए चोर। हूँ तो काले नावती थी तो चीरे चोराई दिया, एटले तारे भेगा कोई रमशू नहीं, कि तमे तो चोर सो। गेवरवन कौन बसे है? चोर। महाप्रभु बलवाचार्य जी 17 नंबर ने बैठा, જ્યારે આપ શ્રી પધાર્યા ત્યારે આ અજગર પડેલો હતો। આ અજગરને અસંખ્ય કીડીઓ ચટકા વળતી લોહી પીતી। દ્રશ્ય જોઈને દામોદર દાસે આપ શ્રીથી આ જોડીને વિનંતી કરી, પૂછ્યો કૃપાનાથ આ અજગર છે અમને કીડીઓ કરડી રહી, શું કારણ? તો આપ શ્રીએ કહ્યું આ જે અજગર છે ને આગલા જન્મનો ગુરુ હતો, સાધુ મહાત્મા, ને સૃષ્ટિ કરી, શિષ્યો કર્યા, પણ કોઈને જ્ઞાન આપ્યો ને બધે પાસેથી રોકડા ભેગા કરી મોજ શોખમાં વાપર્યા, પ્રભુ સેવામાં કાંઈ લગાડ્યો નહીં। એટલે સમય થયો, દેહ છૂટી તો અધોગતિમાં ગયા, અજગર થયા ગુરુ। ને જ્યારે ગુરુ અધોગતિમાં જાય તો શિષ્યો ક્યાં જાય? પૂછડા પકડી પાછા પાછા। જે માને પાછળ છોકરા છોકરી ભાગે એવી રીતે ગુરુ પાછળ ભાગે, શિષ્યો જાય। એટલે લોભી ગુરુ લાલચી ચેલા ने बेना नरक में खेलम खेला, बेया अधोगति। गुरु अजगर थया ने शिष्यो कीड़ी बन्या, कीड़ी बनी ने गुरु ने करड़ता गुरु ते के अरे अधर्मी तमारा बेव बिगाड़ी नाख्या, धन ने धर्म। जो तारी सामर्थ्य न हती तो शिष्य करवानी हूँ जरूरत। आ जीव से हमने उद्धार बेवाती थाय कि तो प्रभु सेवा करे ने बीजे भगवान नाम ले, भगवत सुमरन करे, कीर्तन करे ने बे माथी कई न करे एटले अधोगति। पछी दामोदरदास बीजे विनती करी कि कृपानाथ एमने जो भूल करी तो भगत में कष्ट पाई गयो, पण हवे आ पधारो स्व समर्थ मानस अमने माटे कई करो। तो आप श्री आज्ञा करी कि हवे एमने उद्धार थशे, केम के मारी दृष्टि में आवे। महाप्रभुजी नी दृष्टि आजगर पर पड़ी, जे कष्ट भोगवतो तो कष्ट ने जोई महाप्रभुजी दया करी, केम के महाप्रभुजी दयाना सागर छे। दया करीने चरणोदक कर्या, चरणोदक करी पोताना शिष्य द्वारा जे जल आजगर पर छाटे तो मोक्ष थयो। हमने माटे विमान आव्या, विमान में बेसी सीधा वैकुंठ में गया। अहींयानो बैठक चरित्र श्री वल्लभा आ प्रसंग में
આ જે પ્રસંગ છે ને અજગરનો, માં બે પ્રશ્ન થાય છે. કેટલા? કયા કયા? આશ્રયનો પદ તમને સાંભળ્યો હોય કે બોલતા હોય? કયો? એક પલક જો રહી વૃંદાવન. શું બોલો? એક પલક એટલે આંખ ખુલે બંધ હોય. અને सूरदास जी નો પદ છે એક પલક જો રહીએ વૃંદાવન જન્મ જન્મ કે પાપ કટત હે. એ કેટલા જન્મના? કેટલાય જન્મોના પાપ કટી જાય છે, મિટી જાય છે, ધોઈ જાય. ને આમે પ્રશ્ન છે, આજે અજગર હતો, પહેલા જન્મ જે ગુરુ હતો ત્યારે ક્યાં રહેતા? વૃંદાવન. ક્યાં રહેતા? તો વૃંદાવનમાં રહેતા. અને અધોગતિમાં ગયા. અને सूरदासजी કોઈ દી ખોટો બોલે નહીં. सूरदासजी કે એક પલક જો રહીએ વૃંદાવન. શું કે? જે સાક્ષાત દર્શન થતા હોય, અનુભવ થતા હોય એને જ વર્ણન કરે, બીજું તો કરે નહીં सूरदासजी. આમાં પ્રશ્ન છે કે આ જે અજગર વૃંદાવનમાં વાસ કર્યો તો એના પાપ કેમ ન કટ્યા? એને અધોગતિમાં શા માટે જવું પડ્યું? શું કારણ હતા? એટલે ભગવાન નામ લીધો નહીં, ભગવત સેવા કરી નહીં. सूरदासजी કે એક પલક જો રહીએ વૃંદાવન जन्म जन्म के पाप कटत हैं कृष्ण कृष्ण मुख कहिए. પછી महाप्रसाद શું લખ્યો? महाप्रसाद और जल जमुना को तनक तनक भर लइए सूरदास वैकुंठ मधुपुरी भाग्य विना. तो આમાં પ્રશ્ન છે કે જે એક તો અન્નપ્રસાદી લીધા, કેમ કે સેવા કરી નહીં, સેવા કરી નહીં, ભોગ ધર્યા નહીં, તો પેટ ભરીને આપણે બધા કરીએ ને ઠાકોરજી માટે તો 2 કલાકમાં પતાવી દઈએ. આપણે માટે કોઈ સગાવાળા આવે તો તાવીતા હાલતો હોય રસોડા, અને ગુસ્સો આવે તો બાસણને ઠપકારી દે. એવી રીતે તો શું લખ્યું? મહાપ્રસાદ. મહાપ્રસાદ કોને કહેવાય? સકડી. એ તો હમણાં ઘરે હતા. સકડી પ્રસાદ. આ બેનને ખબર ને મરજાતી ને મહાપ્રસાદ કહેવાય સકડી. જે સકડી ધરતા હોય એ મહાપ્રસાદ. પછી જે વૈષ્ણવને લેવરાય ને એને કે શીત પ્રસાદી. વૈષ્ણવને લેવરાઈને જે પછી બચે ને છેલ્લા એ આપણે લે તો શીત પ્રસાદી. અને મહાપ્રસાદ કોણ? જે સકડી ધરતા હોય મહાપ્રસાદ ઠાકોરજીને એ મહાપ્રસાદ. और जल जमुना को, अरे जमुना जल ક્યાંથી આવે? સુરતમાં રહેતા હોય, રાજકોટમાં રહેતા હોય, બંબઈમાં રહેતા હોય, ક્યાંથી આવે? નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુરા. તો શું બોલીને ધરો? યમુનાષ્ટક બોલીને જારી ભરો કે નહીં ભરો? ભલે ડંકીનો હોય કે કુવાનો હોય કે ટાંકાનો હોય, આરોનો હોય, ગમે એ હોય, પણ આપણે શું યાદ કરીએ? યમુનાજી પધરાવી રહ્યા લોટીથી જારીજીમાં, એટલે જમનાજલ થાય. હવે ઈ સમય સારો સમય કાઢે. મહાપ્રસાદ और ઠાકોરજી ને જે જારી ભરે એ જલ. હવે આપણે ઘરમાં જારી કેટલી હોય? 50 ગ્રામ જલની. ને જણ કેટલા હોય? 5 જણા હોય, 6 જણા હોય, 10 જણા હોય. હવે ના હોય એટલા બધા. હવે ના હોય. 4 જણા તો હોય, 2 જણા તો હોય, છોકરા છોકરી તો 2 જણા ભરી જાય પેટ. આ 50 ગ્રામ જલથી તમે તો અડધો લીટર પી ગયા. એટલે આ જે જારીજીનો જલ હોય ને એ આપણે સરાવીને માટલામાં ઠલવીએ તો આખો પ્રસાદી થઈ જાય. એટલે બધા ઘરના ભાગમાં આવી જાય. કરતા એક જ પી જાય, પછી અન્નપ્રસાદી લેવું. એટલે મહાપ્રસાદ और जल जमुना को तनक तनक भर लइए सूरदास वैकुंठ मधुपुरी भाग्य विना कैसे पइए वृंदावन. બીજો ભાવ છે सूरदासजीનો, જેટલી વખત પલકારો થાય એટલી વખત ભગવાન નામ છૂટવો જોઈએ નહીં. બ્રજમાં રહ્યો વૃંદાવન, આખા બ્રજ છે ને વૃંદાવન છે, એટલે તમારા કેટલાય જન્મોના પાપ મટી જાય.
તો ભગવાન નામ એટલે માપજી લખ્યો વદદ હરેવ સતતમ સ્થે મિત્યેવ મેમતી શ્રી કૃષ્ણ વદદ હરેવ સતત આમને કીધો કલાક હમણાં વૈષ્ણવ આવે ને જલ લેતા હોય શ્રીનાથજી અમનાજી રાધે રાધે તો એટલી વાર તો ભગવાન નામ લે બીજે જલસા કરતા હોય એ ના રાખે એટલે ભગવાન નામ લ્યો તો તમારા કેટલાય જન્મોના પાપ મટે છે તમને કાંઈ શાનભાવ થાય ન કરતા મોબાઈલમાં લાગે જો અડધો કલાક થાય એ તો ખેર બીજાને બતાવવા માટે છે સારું છે પણ આપણે ખોટે ખોટે વિડીયો કોલ કરતા હોય છોકરા ગયા કે નહીં ધંધામાં ભણવા ગયા કે નહીં ગયા અહીંયા રહીને ગુજરાતમાં પહોંચી જાઓ એટલે એવું નહીં કરવાનું બીજો પ્રશ્ન છે કે આ બેઠકજીના કેટલા નંબર છે 17 અને વૃંદાવનમાં માપજીના કેટલા નંબરના બેઠકજી વૃંદાવનમાં માપજી બિરાજા આ બેઠકજીનો નંબર કેટલો 4 નંબર તો કેટલા ફરક થયા 13 કેટલા થયા મારો નહીં 13 ને 13 કરી દેવો તો મુક્તિ થઈ જાય આને 13 કર્યો નહીં મારો છે કોના સેવા કરતા મારા એટલે એને અધોગતિમાં જવું પડ્યું બીજો વૃંદાવનમાં મહાપ્રભુજી આચાર સ્વરૂપમાં વિરાજ્યા ક્યાં સ્વરૂપમાં ને અહીંયા મહાપ્રભુજી કોણ સ્વરૂપમાં વિરાજ્યા સ્વામી સ્વરૂપ સ્વામીજી હોય ને વાયુઓને દયા વધારે આવે
कसी हो अमरो जीवन घर तो दारुण सास है अब होने लगी है सांझ प्यारे होने लगी है साँझ मोहन रे तुम ओढ़ी है कामरी हो हमारे योए जीरा उमड़ पड़ाई बालई अब कहाँ बरसावतनी रहो प्यारे कहाँ बरसावतनी रे मोहन प्रेम मगन भई हो हरि को दर्शन पाया मुख देवतन आवई सोलगी ठगोरी जाय हो जाए सोलगी ठगोरी जाय मोहन ले मटूरी आगे धरी हो परी श्याम के पास मन भावे सो लीजिए बजे सो राम राम राधे राधे करो छोटी बुली की बढ़िया है मेरे से मैंने हम डाल रही है ना, हमने डाल रही है ना।